આજે તો વિડીયો લેવાનું જ લેટ થઈ ગયું હતું. ડાયરેક્ટ આવી ગયા હતા ક્લાયન્ટ અને ફટાફટ કરી દીધા હતા તેમને રેડી. ઉપર પહોંચી ગઈ હતી, પડી ગઈ હતી સાંજ, એટલે ફટાફટ પાપડ પણ તળાઈ ગયા હતા અને વેફર પણ તળાઈ ગઈ હતી. આજે તો આપણે બનાવવાના હતા એકદમ મસ્ત પાલક પનીરના પરાઠા. આપણે જે ચેલેન્જ લીધો હતો કે હું ઘરે જ વેસુના પરાઠા આજે બનાવીશ, એટલે આપણે તો પરાઠા બનાવવાનું કરી દીધું હતું સ્ટાર્ટ. પહેલાં તો પહેલું પરાઠું બની ખરાબ થઈ ગયું હતું, પછી તો બીજું પરાઠું એટલું મસ્ત ફૂલીને દડા જેવું થઈ ગયું હતું કે આપણને તો એમ જ હતું કે ચાલો આપણને તો હવે પરાઠા બનાવતા આવડી જ ગયું છે. મસ્ત પરાઠું અને એકદમ ઠંડુ ઠંડુ દહીં લઈ લીધું હતું. દહીં ખાઈ અને ચડી ગઈ હતી ઠંડી, એટલે પહોંચી ગયા નીચે તાપણું ચાલી રહ્યું હતું ત્યાં તાપવા માટે. ત્યાં તો પહેલી બાજુથી અમને બોલાવ્યા હતા કે ચાલો આવી ગયા છે નીચે ઢોકળા, એટલે આપણે તો પહોંચી ગયા હતા ઢોકળા ખાવા માટે. આજે તો ખાવાની બહુ જ મજા આવી ગઈ. પહેલાં ખાધા પરાઠા અને પછી મળી ગયા હતા ઢોકળા. અને હા, જો હજી પણ તમે લોકો યુટ્યુબની ચેનલ મારી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને કરી લેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.